માંડવી શ્રી અજીતનાથજી જિનાલયની 144મી વર્ષગાંઠની ઉજવણી પરમ પૂજ્ય સાધ્વી શ્રી તીર્થગુણા શ્રીજી મહારાજ સાહેબે આદિ થાણા 3 નિશુભ પાવન નિશ્રામાં ધાર્મિક આરાધનાઓની સાથે કરવામાં આવી હતી। પ્રભુજીના 18 અભિષેકનો લાભ 18 ભાગ્યશાળી દાતાશ્રી પરિવારોએ લીધો હતો। 18 અભિષેક પૂજા ભાવના પ્રભુજીની ભવ્ય આંગી, 17 ભેદી પૂજા, શાંતિ કળશ, સૂર્યચંદ્ર દર્શન, ચામર નૃત્ય, રાસ સહિતના ભવ્યાતિભવ્ય કાર્યક્રમો યોજાયા હતા। મૂળ નાયક શ્રી અજીતનાથ પ્રભુજીની ધ્વજા ચડાવવાનો લાભ સુરેશભાઈ રાયચંદ વિકમસિંહ વારાપદ્ધર હાલે વર્ધમાન નગર પરિવારે, આદેશ્વર પ્રભુજીની ધ્વજા ચડાવવાનો લાભ કસ્તુરબાઈ કેશવજી નાગડા વારાપદ્ધર હાલે વર્ધમાન નગર પરિવારે, શાંતિનાથ પ્રભુજીની ધ્વજાનો લાભ મધુકાંત બાબુલાલ શાહ માંડવી પરિવારે, જ્યારે શ્રી યક્ષયક્ષિણી દેવીની ધ્વજાનો લાભ ધારાબેન મૌલિકભાઈ શાહ માંડવી પરિવારે લીધો હતો। ઉપસ્થિત શ્રાવક શ્રાવિકાઓએ પ્રભુ ભક્તિમાં તરબોળ બની રાસ રમી નાચી ઝૂમી ઉઠ્યા હતા। આ શુભ અવસરે બપોરના સ્વામી વાત્સલ્યનો લાભ માતૃશ્રી લક્ષ્મીબાઈ વેલજી વેરસી લોડાયા પરિવાર આરીખણા હાલે મુલુંડ હસ્તે અખંડ સૌભાગ્યવતી કલ્પનાબેન સોમચંદભાઈ લોડાયા પરિવારે લીધો હતો। પૂજ્ય સાધ્વી શ્રી તીર્થગુણા શ્રીજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે માંડવીનું બંદર રોડ પર અને અજીતનાથજી પ્રભુજીનું ભવ્ય જિનાલય આજે પણ ઇતિહાસના સાક્ષી રહ્યા છે। આ અવસરે દીક્ષા અંગીકાર કરનારા મુમુક્ષુ કેસરબેન બહોરાનું શ્રી કચ્છી દશા ઓસવાળ જૈન મહાજન માંડવી દ્વારા બહુમાન કરવામાં આવેલ। નિશાબેન સંઘવી એન્ડ પાર્ટી સંગીતની ભારે રમઝટ જમાવેલ, જ્યારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન પંડિતવર્ય શ્રી સાગરભાઈ શાહે કરાવેલ।